હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો આજે આપણે સર્કિટ એનાલિસિસ માટે લૂપ એનાલિસિસ ધ્યાનમાં લેવાનું છે. હવે લૂપ એનાલિસિસ શું છે એ સમજો. કોઈ પણ તમને નેટવર્ક આપેલું છે, બરાબર, જેમાં એક કરતાં વધારે બેટરીઓ છે, આ ટાઈપનું કોઈ પણ, બરાબર. તો આને સોલ્વ કરવા માટે આપણી પાસે એક મેથડ છે, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, જેમાં તમે અહીંયા પ્રવાહ I લો છો. ધારો કે અહીંથી પ્રવાહ I1 આવે છે, આમાં તમે પ્રવાહ લેશો I પ્લસ I1, બંને ભેગો થશે, બરાબર, ક્લિયર છે. અને પછી તમે એક એક લૂપ માટે KVLનો ઉપયોગ કરો છો, બરાબર. આજે આપણે કરીએ છીએ તેને કહેવાય બ્રાન્ચ એનાલિસિસ, કેમ કે એક એક બ્રાન્ચમાં આપણે વિદ્યુત પ્રવાહ જોઈએ છીએ. હવે જે શીખવાના છીએ તે લૂપ એનાલિસિસ, કેમ કે બ્રાન્ચ એનાલિસિસ ઓલરેડી તમે ટેક્સ્ટ બુકમાં શીખી ગયા છો. ટેક્સ્ટ બુકમાં છે બ્રાન્ચ એટલે શાખા, એટલે દરેક શાખામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ માટે તમે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરો છો, બરાબર. એટલે ઓલરેડી આ તમને આવડે છે. હવે આપણે શીખવાના છીએ તે લૂપ એનાલિસિસ. લૂપ એનાલિસિસના પોતાના અલગ નિયમો છે, એટલે એ નિયમો હું તમને લખીને આપું છું, એ તમારે યાદ રાખવાના છે. લૂપ એનાલિસિસ ઉપયોગમાં લેવું હોય તો સૌથી પહેલું સ્ટેપ તમારું શું હશે, તો કે લૂપ પ્રવાહો નક્કી કરવા. પહેલું સ્ટેપ છે લૂપ પ્રવાહો નક્કી કરવા, બરાબર. બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં તમે લૂપની દિશામાં આવતી બેટરી માટે સંજ્ઞા પ્રણાલી પસંદ કરશો, એટલે કે લૂપની દિશામાં આગળ વધતા બેટરીના બીજા છેડાની નિશાની પસંદ કરવી. અને તે મૂલ્ય, હવે સમજો, તે મૂલ્ય જે આ બરાબરની નિશાની હોય ને, એ બરાબરની નિશાનીની જમણી બાજુ લખવું, બરાબર. જે ઇક્વલ ટુની નિશાનીની પહેલી સાઈડ લખવાનું છે. આપણે જે શાખા માટે જે બ્રાન્ચ એનાલિસિસ કરતા હતા તેમાં ડાબી બાજુ જ બધી વસ્તુઓ રાખતા, ઇક્વલ ટુની પહેલી સાઈડ 0 આવતું, યાદ હોય તો, બરાબર. જે પ્રવાહ હોય તે તમારે ધન લેવાનો છે, એટલે પસંદ કરેલા લૂપનો પ્રવાહ હંમેશા ધન લેવો. અને બીજા પ્રવાહો તેની વિરુદ્ધ દિશામાં આવતા હોય તો ઋણ, અને તેની દિશામાં આવતા હોય તો ધન, બરાબર. હવે આટલાથી તમને કંઈ લૂપ એનાલિસિસ આવડી જશે નહીં, બરાબર ને. લૂપ એનાલિસિસ આટલાથી આવડી જશે નહીં, એટલે આપણે એક દાખલાની ગણતરી કરીએ. ઓકે, તો હવે ક્વેશ્ચન છે, નીચે આપેલ નેટવર્કમાં બી શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. ઓકે, તો એક તમને 12 વોલ્ટની બેટરી આપેલી છે, એક 24 વોલ્ટની બેટરી છે, બરાબર. અને 3 અવરોધ આપેલા છે, 4 ઓહમ, 1 ઓહમ, 2 ઓહમ, બરાબર. હવે અત્યારે આપણું આ સ્ટાર્ટિંગ છે, ફર્સ્ટ સ્ટેપ છે લૂપ એનાલિસિસ માટે, એટલે હું એકદમ ઇઝી એક્ઝામ્પલ સિલેક્ટ કરું છું. પછી 3 લૂપવાળો ક્વેશ્ચન, 4 લૂપવાળો ક્વેશ્ચન પણ આવી શકે, બરાબર. તો ચલો હવે સ્ટેપ વાઇઝ આપણે આગળ વધીએ. સૌથી પહેલું સ્ટેપ શું છે, લૂપ પ્રવાહો નક્કી કરવા. એટલે પહેલાં કેવું હતું, તમે શાખામાં પ્રવાહ નક્કી કરતા હતા. હવે તમે આ લૂપમાં, તમને એવું લાગે, ઈચ્છા પડે કે સમઘડી, તો ચલો સમઘડી લઈ લઈએ. અને આ લૂપમાંથી પ્રવાહ પસાર થાય છે I1,
I2. ક્લિયર? એક લૂપ સમઘડી લીધી છે તો મેં બીજી લૂપ પણ સમઘડી લીધેલી છે. બરાબર? આનાથી ઘણી વખત ક્વેશ્ચનનું સોલ્યુશન ઇઝી બને. યા તો બંને લૂપ સમઘડી લો યા તો બંને લૂપ વિષમ કરી લો. ક્લિયર છે? એટલે ચલો પહેલું સ્ટેપ આપણું થઈ ગયું, લૂપ પ્રવાહો નક્કી કરવા. બરાબર? એટલે જો આનાથી ફાયદો શું છે કે પહેલાંમાં તમે પ્રવાહની વહેંચણી કરતા કે આમાંથી I1 પ્રવાહ જાય છે, આમાં I2, આમાં પાછા લેતા તમે I1 - I2. તો આ બધું સમજવું ડિફિકલ્ટ પડતું. પછી તેમાં પાછું તમારે લૂપની દિશામાં પ્રવાહ હોય તો ધન લેવો, લૂપની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો ઋણ લેવો, ઘણી બધી ઝંઝટ રહેતી. આમાં એવું કંઈ નથી, તમે જે લૂપમાં જાઓ છો એ હંમેશા ધન. બરાબર? અને બીજો પ્રવાહ તમારા વિરુદ્ધ દિશામાં આવતો હોય તો તે ઋણ લઈ લેવાનું. સિમ્પલ વસ્તુ છે સાવ. ઓકે, ચલો પહેલું કામ પૂરું થયું. હવે લૂપની દિશામાં આગળ વધતા બેટરીના બીજા છેડાની નિશાની પસંદ કરવી, પણ તે મૂલ્ય છે કઈ બાજુ લખવાનું છે? =ની જમણી બાજુ. એટલે ધારો કે હું લૂપ 1 માટે સમીકરણ બનાવવાની કોશિશ કરું. લૂપ 1 માટે. ક્લિયર? તો આ લૂપ છે. સમજો આપણે અત્યારે આટલામાં ગોળ ગોળ ફરી રહ્યા છીએ. ક્યાંથી ક્યાં જવાનું છે એ સમજો. અહીંથી એથી સ્ટાર્ટ કરીને આ દિશામાં જવાનું છે. કેમ કે લૂપ આપણે સમઘડી પસંદ કરેલું છે. તો જ્યારે અહીંથી તમે બેટરીના બીજા છેડાની નિશાની આવશે ધન. ઓકે, તો હું =ની પહેલી સાઈડ આ ધન નિશાની સાથે બેટરીના 12 વોલ્ટ છે તે મૂકી દઉં એટલે +12 આવશે. બરાબર? જેટલા વેરિયેબલ હોય તેટલા સમીકરણ બનાવવા. અત્યારે આપણી પાસે 2 વેરિયેબલ છે, 2 ચલ પદો છે જેના મૂલ્ય આપણે મેળવવા છે, I1 અને I2. તો બસ આ બેના જ સોલ્યુશન માટે તમારે 2 સમીકરણ બનાવવા પડશે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરું કે ત્રીજો નિયમ શું છે? પસંદ કરેલા લૂપનો પ્રવાહ હંમેશા ધન લેવો. પસંદ કરેલું લૂપ કયું છે? લૂપ 1. એટલે કે I1 પ્રવાહવાળા ઇક્વેશન બધા હંમેશા કેવા લેવા? ધન. તો ચલો, I1 પ્રવાહ ક્યાંથી પસાર થાય છે? અહીંથી પસાર થશે. બિલકુલ થશે 4 ઓહ્મમાંથી. એટલે અહીંયા હું લખીશ 4 × I1. અહીંથી પસાર થશે. હા, તો પછી 2 × I1. આ પણ ધન જ લેવાનું, કેમ કે આપણે લૂપ 1 પસંદ કરેલું છે તો I1 વાળું પદ હંમેશા ધન આવશે. હવે જુઓ, અહીંયા કોઈ અવરોધ નથી, અહીંયા કોઈ અવરોધ નથી, એટલે બધું ટેન્શન પૂરું. ક્લિયર ને? પણ આ 2 ઓહમ વાળા અવરોધમાંથી આ બાજુથી I2 લૂપવાળો પ્રવાહ આવે છે જુઓ, અને એ વિરુદ્ધ દિશામાં આવે છે. આ જે I2 લૂપ તમને દેખાય છે તેનો પ્રવાહ અહીંયાથી વિરુદ્ધ દિશામાં પસાર થાય છે ઉપર તરફ. કેમ ખબર પડી મને? આ દિશા જુઓ, આ દિશા આમ ઉપર એરો સજેસ્ટ કરે છે. બરાબર? એટલે હું લખીશ અહીંયા -2I2. ચલો, તો ઇક્વેશન બનશે એ 4 + 2 એટલે 6I1. બેનો સરવાળો કરો, 6I1 - 2I2 = 12. 2 થી ભાગાકાર કરી નાખો તો અહીંયા થશે 3I1 - I2 = 6. સમીકરણ 1. બરાબર છે? હવે તમે પસંદ કરો છો લૂપ 2. ચલો, પહેલાં ઇક્વેશનનું કામ પૂરું. હજુ તો તમારું સ્ટાર્ટિંગ લેવલ છે, એટલે બાકી કોઈ જો એક્સપર્ટ હોય જેણે બહુ બધી પ્રેક્ટિસ કરેલી છે એ ઇક્વેશન કઈ રીતે બનાવશે? એ ડાયરેક્ટ આમ બનાવશે. ચલો, આ લૂપની વાત કરો છો ને, 12 વોલ્ટવાળા, એટલે આ લૂપની વાત કરો છો. બરાબર? આ +12 એટલે અહીંયા +12 લખી દીધું.
ચલો લૂપમાં કયા કયા અવરોધ છે? 4 અને 2, કુલ 6 અવરોધ, 6 ઓહ્મ છે. એટલે 6 ગુણ્યા I1 કરી દીધું, કેમ કે બંનેમાંથી I1 તો પસાર થવાનું જ છે. અને અહીંયા બીજો અવરોધ 2 ઓહ્મ એવો છે જેમાંથી I2 પાસ થાય છે, એટલે -2I2. સીધું જ આ સમીકરણ બની જશે. 6I1 - 2I2 = 12. આ સમીકરણની જરૂર નથી, પણ સ્ટાર્ટિંગ લેવલ પર છો એટલે આપણે અત્યારે નાના નાના સ્ટેપથી આગળ વધશું. બરાબર. હવે લૂપ 2 પસંદ કરો. તો લૂપ 2માં તમે B થી C જવાના, C થી D આવવાના, D થી E જવાના અને E થી પાછા B તરફ જવાના. તો બેટરીના બીજા ટર્મિનલની નિશાની લેશો તો -24 આવશે. એટલે =ની સામેની સાઈડ -24 હું લખી દઉં છું. હવે લૂપમાં આ 2માંથી I2 પસાર થાય છે અને 1માંથી પણ I2 પસાર થાય છે. એટલે હું અહીંયા કરી દઈશ 2I2 + 1I2. ઓકે. હવે 2 ઓહ્મમાંથી આ બાજુથી પાછો I1 વિરુદ્ધ દિશામાં આવે છે, એટલે આ વખતે I1 ઋણ આવશે, એટલે -2I1. સમજો, તમે વાત કરી રહ્યા હતા લૂપ 2ની, એટલે I2 વાળું પદ હંમેશા ધન આવશે. તેની વિરુદ્ધ દિશામાં I1 જાય છે તો તેને ઋણ બનવું પડશે. ઓકે, ચલો ક્લિયર છે. એટલે આનાથી તમને બીજું સમીકરણ મળી જશે. તો હવે ટોટલ બને છે એ આવી રીતે બને છે 3I2 - 2I1 = -24. ઓકે, હું બધાની નિશાની બદલાવી નાખું એટલે 2I1 ધન બની જશે, -3I2 બનશે અને =+24 બનશે. ઇક્વેશન નંબર 2. જે ઋણ હતા તેને મેં ધન કરી દીધા, ધન હતા તેને ઋણ. હવે બંને સમીકરણને સોલ્વ કરો એટલે તમારા આન્સર આવી જશે I1 અને I2. તો હવે કરીએ સોલ્યુશન. સમીકરણ 1 અને સમીકરણ 2નો લોપ કરતા, લોપની રીત યાદ હશે તમને, 10th સ્ટાન્ડર્ડમાં આવતું હતું, વર્ષો પહેલાં ભણેલા છો તમે. બરાબર. કદાચ યાદ નહીં હોય તો યાદ કરાવી દઈશું તમને. બરાબર. અહીંયા I2 છે કેટલા છે? 3 અને I2 અહીંયા 1I2 છે. એટલે આ સમીકરણને આપણે કેટલા વડે ગુણી દઈશું? 3 વડે. એટલે કે 9I1 - 3I2 = 18. 6 3s are 18. બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ મૂકી દો. 2I1 - 3I2 = 24. જવાબ ઋણ આવે ધન આવે તેની ચિંતા કરવાની નહીં. બરાબર. કેમ કે કોઈને ખબર નથી હોતી કે પ્રવાહ કઈ દિશામાં વહેવાનો છે. એટલે અહીંયા હું ઋણ કરી દઉં, આ ધન કરી દઉં, આ ઋણ કરી દઉં, એટલે આ પાર્ટ હું કેન્સલ કરી શકું. હવે એ પાર્ટ મેં કેન્સલ કર્યો તો મારો આન્સર શું આવશે? અહીંયા 7I1 = 18માંથી 24 બાદ કરશો તો -6 આવશે. એટલે I1 બરાબર શું થશે? -6/7 એમ્પિયર. બરાબર છે. તો આનો મતલબ શું? ઋણ આવ્યો એનો મતલબ શું? કે આપણે દિશા ધારેલી હતી સમઘડી, પણ ખરેખર છે વિષમ ઘડી. બરાબર. અને એ એમ પણ સમજી શકાય છે કેમ કે અહીંયા બેટરી મોટી છે એટલે આની ઇફેક્ટ મોટી હોય. તો અહીંથી પ્રવાહ આમ પણ જશે અને આમ પણ જશે, તો બેટરીમાંથી એવી રીતે પ્રવાહ વહેશે. ઓકે, સમજો. હવે I1 મળી ગયું -6/7. તો એ -6/7 તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો તમને I2 મળી જશે. સમીકરણ 1માં જ મૂકી દઈએ. સમીકરણ 1માં મૂકતા તો 3I1 છે
તો 3 ઇન્ટુ -6/7. ઓકે, -I2 તો છે જ, -I2 તો છે જ, અને ઇક્વલ ટુ +6. તો I2 ઇક્વલ ટુ થશે 18/7, એ પણ માઇનસમાં, અને આ 6 છે એ પણ આ બાજુ આવશે માઇનસમાં. શું કરેલું છે મેં? આ I2 વાળું પદ છે તેને પહેલી બાજુ લઈ ગયો એટલે પ્લસ થઈ ગયું, અને આ જે 6 છે આ બાજુ લઈ આવું છું એટલે પાછું નેગેટિવ બનશે. ઓકે, એટલે જે તમારો આન્સર આવશે એ 42 + 18 એટલે 60/7, પણ એ ઋણ -60/7 એમ્પિયર. આ તમને મળી ગયું I2. હવે આપણે મેળવવાનું છે BE બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ. બરાબર, BE બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ. કેટલો પ્રવાહ વહેશે સમજો. તો કે આ બાજુથી નીચે તરફ આવે છે I1, અને અહીંથી ઉપર તરફ જાય છે તે I2. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી થશે. બરાબર, એટલે એ પ્રવાહને નામ હું આપું IBE. તો મારે લેવું પડે I1 - I2. સમજો. હવે આમાં પાછી કન્ડિશન, તમે જ્યારે I1 - I2 કરો છો ત્યારે તમને સવાલ થવો જોઈએ કે હું I2 - I1 પણ તો કરી શકું છું. બંને કરી શકો, બંનેમાં જવાબ સરખો જ આવે. આમાં કન્ડિશન એવી હશે કે જો જવાબ ધન આવે તો પ્રવાહની દિશા એ I1ની દિશા હશે, અને જો તમારો જવાબ ઋણ આવે તો પ્રવાહની દિશા કઈ હશે? I2ની દિશા હશે. કેમ કે તમે ધન કોને કીધા છે? I1 ને. ઋણ કોને કીધા છે? I2 ને. આ ઋણ નિશાની કોની પાસે છે? I2 પાસે. ઓકે, હવે I1 ની કિંમત મૂકું તો -6/7, I2 ની કિંમત મૂકું તો -60/7. તો માઇનસ પ્લસ 60/7 -6/7 એટલે કે 54/7. 54/7 કરો એટલે 7.714. 7.7 નિયરલી આવે છે આન્સર, એટલે આપણે આટલો જ રાખીએ. પછી 14 છે. તો આ IBE તમને મળી ગયું. ચલો, હવે આપણે જે નક્કી કર્યું હતું તે પ્રમાણે જવાબ ધન છે કે ઋણ? તો જવાબ ધન છે. જવાબ ધન છે તેનો મતલબ કોની દિશા સાચી? I1ની દિશા સાચી. I1ની દિશા કઈ હતી જુઓ? તો I1ની દિશા હતી અહીંથી નીચે તરફ, એટલે B થી E તરફ. એટલે અહીંયા તમે આન્સરમાં લખશો B થી E તરફ. ક્લિયર છે? હવે સપોઝ કોઈ એમ કહે કે સર મેં I2 - I1 કરેલું હતું તો આન્સર અલગ આવે. તો તમે એમ કહો કે IBE ઇક્વલ ટુ મારે કરવું છે I2 - I1, તો શરત શું રહેશે? જો જવાબ ધન આવે તો કોની દિશા સાચી માનવાની? I2ની, કેમ કે આ વખતે તમે ધન કીધું છે I2 ને. અને જો જવાબ ઋણ આવે તો જ દિશા કોની સાચી? તો કે I1ની દિશા સાચી, કેમ કે તમે I1 ને ઋણ કીધેલું છે. હવે I2 શું હતું? -60/7. બરાબર છે ને? અને I1 શું હતું? -6/7. એટલે આ આવશે -54/7, એટલે આવશે -7.7 એમ્પિયર.
તો તમારે લખવું પડે IBE ઇઝ ઇક્વલ ટુ પ્લસ 7.7 એમ્પિયર. તો સાથે પાછી દિશા લખવાની. જવાબ ઋણ આવેલો હતો. એ શું દર્શાવે છે? I1ની દિશા સાચી છે. કોની દિશા સાચી નીકળી? I1ની. અહીંયા જવાબ ધન આવેલો હતો, તેનાથી પણ શું ખબર પડેલી? દિશા કોની સાચી? I1ની. I1ની દિશા કઈ હતી? B થી E તરફ. તો અહીંયા પણ તમે શું લખશો? B થી E તરફ. ઇઝી. એટલે એનો એ જ આન્સર આવશે. આન્સરમાં કોઈ ફેરફાર થશે નહીં. તમે મૂલ્ય અહીંયા રાખો છો, સમજો મૂલ્ય અહીંયા છે, દિશા અહીંયા છે. આમાં મૂલ્ય પ્લસ દિશા બંને ભેગું હતું. ક્લિયર? એટલે તમે છેલ્લે I2 માઇનસ I1 કરો કે I1 માઇનસ I2 કરો, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારો આન્સર જે આવવાનો હશે એ જ આવશે. થોડીક સ્માર્ટનેસ બતાવવાની જાતે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? તો આ થયું લૂપ એનાલિસિસ. બરાબર? નિયમો પણ મેં તમને કહી દીધેલા છે. એક એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરી લીધું. ઘણા બધા એક્ઝામ્પલ એવા હશે જેમાં લૂપ એનાલિસિસની મદદથી તમે સોલ્યુશન કરશો, ઇઝી પડશે. અને આ જ દાખલો તમે બ્રાન્ચ એનાલિસિસથી સોલ્વ કરશો, જે ટેક્સ્ટબુકની મેથડ છે તેનાથી સોલ્વ કરશો તો પણ સેમ આન્સર આવશે. બરાબર? એવું લાગે તો એક વખત ચેક કરી લેજો. ઓકે, હવે જોઈએ બલ્બવાળા ક્વેશ્ચન. તો બલ્બમાં ખાસ આવશે તમારે રેટિંગ ભણવાના. બલ્બના રેટિંગ હશે. સપોઝ તમને આવી રીતે આપી દે 110 કે 100 સપોઝ વોટ છે, 100 વોટ અને 110 વોલ્ટ. બરાબર? રેટિંગ શું છે ખાસ સમજવાનું. રેટિંગ છે એ કોઈ બાહ્ય સર્કિટમાં જે વોલ્ટેજ હોય છે કે એ કોઈ વસ્તુ નથી. સમજો. બલ્બના રેટિંગ એટલે બલ્બની પોતાની ઇન્ટરનલ પ્રોપર્ટી, બલ્બનો પોતાનો આંતરિક ગુણધર્મ. બરાબર? અહીંયા જે પાવર છે એ 100 વોટ એ શું દર્શાવે છે? તો 100 વોટ છે એ આવું દર્શાવે છે. જ્યારે સમજો 100 વોટનો મિનિંગ શું છે? તો કે જ્યારે બલ્બને 110 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે 100 વોટ પાવર વપરાય છે. પણ જો સપ્લાય વોલ્ટેજ 110 કરતાં ઓછો હોય તો પછી પાવર ઓછો વપરાઈ શકે. બરાબર? પછી આ 110 વોલ્ટ શું છે? તો 110 વોલ્ટ છે એ મેક્સિમમ વોલ્ટેજ છે. એટલે બલ્બની કેપેસિટી દર્શાવે છે કે બલ્બને મહત્તમ 110 વોલ્ટના સપ્લાય સાથે જોડી શકાય. બરાબર? અથવા તો બહુ મોટું કોમ્પ્લેક્સ જોડાણ છે તો બલ્બના અક્રોસમાં આટલા વોલ્ટેજથી વધારે હોવા જોઈએ નહીં. બરાબર? એટલે આ એકચ્યુઅલી છે ને બલ્બની પ્રોપર્ટી છે. બલ્બનો પાવર તમને 100 વોટ આપેલો છે, બલ્બના વોલ્ટેજ તમને 110 વોલ્ટ આપેલા છે. એ બલ્બની ક્ષમતા દર્શાવશે. બરાબર? હવે આના મદદથી તમે જો પ્રવાહ મેળવી લો, I બરાબર P/V કરો. હવે P છે એ 100 છે અને ડિવાઈડ બાય V એટલે કે 110. એટલે તમે શું કરશો? 100 ડિવાઈડ બાય 110. બરાબર? 100 ડિવાઈડ બાય 110 કરશો તો 0.909 એટલે 0.9 એમ્પિયર સમથિંગ આવશે. બરાબર? હવે આ શું દર્શાવે છે? તો આ બલ્બમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ દર્શાવે છે. આ શું છે? તો કે બલ્બમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ. એટલે આનાથી ઓછો પ્રવાહ પસાર થઈ શકે
પણ આનાથી વધારે પ્રવાહ જો પસાર થશે તો પછી બલ્બ ઉડી જશે. આપણે એમ કહીએ ને જનરલ લેંગ્વેજમાં કે બલ્બ ઉડી જશે, ખરેખર કહી શકાય કે બલ્બ ફ્યુઝ થઈ જશે. બરાબર. હવે આનાથી પાછો બલ્બનો અવરોધ પણ મળી જાય, એટલે R ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય વી, સોરી વી સ્ક્વેર બાય પી. બરાબર. જો પી બરાબર વીઆઈ સૂત્ર પરથી આઈ મળી ગયું, એવી રીતે પી બરાબર વી સ્ક્વેર બાય આર પરથી આર મળી જશે. આર ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય પી. વી સ્ક્વેર એટલે કે 110 સ્ક્વેર, 110 સ્ક્વેર અને ડિવાઈડ બાય આવશે 100. એટલે આ 121 ઓહમ આવે છે. એટલે આ બલ્બના મટીરિયલનો અવરોધ છે, એટલે બલ્બનો પોતાનો અવરોધ. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું, બલ્બના રેટિંગ આપેલા હોય તો તમને તેના પરથી આટલી માહિતી મળી શકે. બરાબર. એક મળશે તમને બલ્બનો પાવર, પણ ક્યારે? જ્યારે તેને મહત્તમ વોલ્ટેજ આપ્યો હોય ત્યારે. બરાબર. બીજું એક મળશે બલ્બની વોલ્ટેજ કેપેસિટી, કે બલ્બને મહત્તમ આટલા વોલ્ટ આપી શકાય, આનાથી વધારે આપશો તો ઉડી જશે. એક મળશે બલ્બની કરંટ કેપેસિટી, એટલે કે બલ્બને મહત્તમ આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વાંધો નથી, આનાથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે તો ઉડી જશે. ક્લિયર? એવી રીતે તમને બલ્બનો પોતાનો અવરોધ મળી જશે વી સ્ક્વેર બાય પી પરથી. ક્લિયર? એટલે મોસ્ટ ઓફ ધી કેસીસમાં એવો કંઈક ક્વેશ્ચન આવશે કે એક બલ્બને આમ જોડેલો છે, એક બલ્બને આમ જોડેલો છે, એક બલ્બને આ રીતે જોઈન્ટ કરેલો છે, 3 બલ્બના નામ આપી દેશે, એ બી સી, ત્રણેયના રેટિંગ આપી દેશે, તમને એમ કહેશે કે કયો બલ્બ ઉડી જશે. એક ઓપ્શનમાં એવું હશે કે બલ્બ એ ઉડી જશે, એકમાં હશે બી ઉડી જશે, એકમાં હશે બી અને સી ઉડી જશે, એકમાં હશે ત્રણેય ઉડી જશે. તમારે આન્સર આપવાનો રહેશે. બરાબર. તો આ કિસ્સામાં તમારે શું કરવાનું છે? તો તમારે યા તો વોલ્ટેજ ચેક કરવાનો છે યા તો કરંટ, કેમ કે આ એની કેપેસિટી છે. પણ કોની મદદથી કરશો? તો કે બલ્બનો અવરોધ મેળવીને. એટલે બલ્બનો અવરોધ મેળવશો, તેના પરથી બલ્બને મળતો વોલ્ટેજ અથવા તો બલ્બને મળતો પ્રવાહ મેળવશો. જો તેની કેપેસિટી કરતાં વધારે મૂલ્ય હશે તો એ ઉડી જશે, અને ઓછું મૂલ્ય હશે તો સેફ હશે. ક્લિયર? તો આટલા નિયમો યાદ રાખજો, આટલા પેરામીટર છે એ યાદ રાખજો. બલ્બના રેટિંગનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજજો. આ કોઈ સપ્લાય વોલ્ટેજ નથી. બેટરીના વોલ્ટેજ તમને બની શકે 50 વોલ્ટ આપી દે તો બ્રાન્ચમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ હોય. બરાબર. 50 વોલ્ટ તમને બેટરીના વોલ્ટેજ આપી દીધા તો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆરમાં જો તમે આઈ વહેતો પ્રવાહ મેળવવા માગતા હોય તો વી છે એ 50 વોલ્ટ મૂકવાના છે, 110 નહીં. કેમ કે 110 વોલ્ટ તો એ મહત્તમ વોલ્ટેજ તમે આપી શકો તેનું માપ છે. બરાબર. એટલે આ પ્રવાહ છે એ બલ્બમાંથી પસાર થતો પ્રવાહ છે, અને આ છે એ બલ્બમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ છે. બંનેમાં ફરક છે. ઓકે. હવે આવા ક્વેશ્ચનમાં, આમાં તમને ક્વેશ્ચન પૂછેલો હશે કે કયો બલ્બ ઉડી જશે, ફ્યુઝ થઈ જશે, અથવા તો ઉડી જશે, અથવા તો ડેમેજ થશે. બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો તમારે કરવાનું શું છે? યા તો તમે વોલ્ટેજની મદદ લો, યા તો તમે પ્રવાહની મદદ લો. બરાબર. ચલો તો હવે એક કામ કરીએ. સૌથી પહેલાં તમને જો 2 રેટિંગ આપેલા છે, બંને બલ્બના રેટિંગ તમારી પાસે છે. અહીંયા બંને બલ્બને આપી શકાતા મહત્તમ વોલ્ટેજ અલગ અલગ છે, અને સપ્લાય વોલ્ટેજ અલગ છે, 300 વોલ્ટ. બરાબર. તો સૌથી પહેલું સ્ટેપ હું શું કરું છું? બલ્બ એનો અવરોધ મેળવી લઉં. ચલો, બલ્બ એનો અવરોધ આર એ ઇઝ ઇક્વલ ટુ વી એ સ્ક્વેર ડિવાઈડ બાય પી એ. રેટિંગ પરથી, એ તમને રેટિંગ પરથી મળશે, કેમ કે બલ્બનો અવરોધ એ બલ્બનો પોતાનો ગુણધર્મ છે. હવે વી સ્ક્વેર બાય પી કરો
તો 110 ઇન્ટુ 110 ડિવાઈડ બાય 100 થશે, 110 સ્ક્વેર ડિવાઈડ બાય 100, એટલે આ તમને મળી ગયા 121 ઓહમ. ઓકે, RA ઇક્વલ ટુ 121 ઓહમ મળે છે. હવે એવી રીતે આપણે મેળવીએ બલ્બ બીનો અવરોધ. તો બલ્બ બીનો અવરોધ એ તમને મળશે VB સ્ક્વેર ડિવાઈડ બાય PB પરથી. હવે બલ્બ બી માટે રેટિંગ વોલ્ટેજ કેટલા છે? તો કે 200, અને પાવર કેટલો છે? રેટિંગ પાવર 100, એટલે 200 ગુણ્યા 200 એટલે 200નો વર્ગ કરી દેશો અને છેદમાં 100 કરશો એટલે આ 400 ઓહમ આવશે. ક્લિયર? બંનેના અવરોધ મળી ગયા. બંનેની પ્રવાહ ક્ષમતા મેળવો. પ્રવાહ ક્ષમતા, ચલો પ્રવાહ ક્ષમતામાં હું Imax કોના માટે લઉં છું? A માટે. Imax A માટે કેટલું થશે? તો કે P ડિવાઈડ બાય V. સમજો P ઇક્વલ ટુ VI છે તો I ઇક્વલ ટુ P ડિવાઈડ બાય V મળશે, એટલે કે PA ડિવાઈડ બાય VA. ચલો PA કેટલા છે? આનો પાવર કેટલો છે? 100, અને વોલ્ટેજ કેટલા છે? 110, એટલે તમે અહીંયા 100 ડિવાઈડ બાય 110 કરશો. 100 ડિવાઈડ બાય 110 કરશો એટલે તમને મળશે 0.9 એમ્પિયર. બરાબર? આ જ વસ્તુ તમે કરશો પ્રવાહ ક્ષમતા પણ કોના માટે? Imax B બલ્બ માટે. B બલ્બ માટે કરશો PB ડિવાઈડ બાય VB. ચલો પાવર B માટે કેટલો છે? 100, વોલ્ટેજ 200, એટલે 100 ભાગ્યા 200 કરશો એટલે 0.5 એમ્પિયર આવશે. હવે ખાસ, હવે તમે જે મેળવો છો એ પરિપથમાં વહેતો પ્રવાહ. I ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અને છેદમાં RA પ્લસ RB. હવે આ યાદ રાખજો, અહીંયા જે વોલ્ટેજ છે એ કયા વોલ્ટેજ હશે? તો કે તમે પરિપથમાં વહેતો પ્રવાહ શોધવા માગો છો એટલે પરિપથના સપ્લાય વોલ્ટેજ કેટલા થશે? તો કે 300. RA કેટલા છે? 121. RB કેટલા છે? તો કે 400. હવે તમે આ 300 ડિવાઈડ બાય 521 કરો એટલે તમને પ્રવાહ મળશે 0.5758 છે, એટલે ડાયરેક્ટ કરી દઉં છું હું 0.58 એમ્પિયર. આ પ્રવાહ પરિપથમાં વહે છે. બરાબર છે? આ પ્રવાહ પરિપથમાં વહે છે. પરિપથમાં બંને અવરોધો શ્રેણીમાં હોવાથી પ્રવાહ સમાન વહેશે. હવે તમે ચેક કરો, બલ્બ એની કેપેસિટી હતી 0.9 એમ્પિયર, પ્રવાહ વહે છે 0.58, એટલે આ ભાઈ સેફ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? બલ્બ બીની કેપેસિટી છે 0.50 એમ્પિયર, 0.5 એટલે 0.50, બરાબર, પણ વહે છે 0.58 એમ્પિયર, એટલે આ બલ્બને પાંખ આવશે, ઉડી જશે. ક્લિયર? એટલે બલ્બ બી અત્યારે ઉડી જશે. તો લખવાનું શું છે અહીંયા? તો કે આ પ્રવાહ બલ્બ બીની પ્રવાહ ક્ષમતા કરતાં વધારે હોવાથી બલ્બ બી ઉડી જશે. બરાબર? પછી ઓપ્શનમાં જે રીતે આપેલા હોય તે રીતે સિલેક્ટ કરીને આપી દેવાનું. ચલો પ્રવાહની મદદથી તો આપણે ચેક કરી શક્યા. શું વોલ્ટેજની મદદથી ચેક કરી શકાય? બિલકુલ કરી શકાય. તમે શું કરશો? આના અક્રોસમાં વોલ્ટેજ મેળવો, આના અક્રોસમાં વોલ્ટેજ મેળવો. બરાબર? હવે બલ્બ બીના વોલ્ટેજમાં બલ્બ બી માટે વોલ્ટેજ મેળવો VB, તો એ કઈ રીતે મળે? તો કે RB છેદમાં RA પ્લસ RB ઇન્ટુ કુલ વોલ્ટેજ V. કુલ વોલ્ટેજ કેટલા છે? 300, અને 300 વોલ્ટેજ છે એ આ બંનેમાં વહેંચાય છે.
તો બલ્બ બીને મળતા વોલ્ટેજ છે એ પણ તમને 200 વોલ્ટ કરતાં વધારે મળશે. તો 200 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ મળે છે, મતલબ કે એની કેપેસિટી કરતાં વધારે વોલ્ટેજ આપી દેશો તો પછી બલ્બ બી ઉડી જશે. એટલે બલ્બ બી માટે તમે વોલ્ટેજની મદદથી ચેક કરશો તો પણ તમને ખબર પડશે કે આ બલ્બ ઉડી જાય છે, આ બલ્બને નુકસાન થતું નથી. બરાબર. અને અંતમાં પ્રવાહ 0 થઈ શકે, કેમ કે બલ્બ આ ઉડી જાય છે તો પછી સિરીઝ કનેક્શન છે, શ્રેણી જોડાણ છે એ ખોરવાઈ જશે, એટલે પ્રવાહ આગળ વધી શકશે નહીં પછી. ક્લિયર? તો આવી રીતે બલ્બના અલગ અલગ જોડાણ આપેલા હોય તો તેની પ્રવાહ ક્ષમતા અથવા તો વોલ્ટેજ ક્ષમતા પરથી તમે નક્કી કરશો કે તે બલ્બ સેફ છે કે ઉડી જશે. ક્લિયર? ચેપ્ટર 3ની જેઈ નીટની પ્રિપરેશન અહીંયા ઓલમોસ્ટ પૂરી. બરાબર. વધારાની પ્રેક્ટિસ તમારે કરતું રહેવાનું છે. જેટલા ક્વેશ્ચન્સ તમને એક્સ્ટ્રા મળે તેટલા સોલ્વ કરતા રહો, અને કોઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.